તોડપાણી કરનારાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે। તોડપાણી કરનારાઓની સામે ન ઝૂકવાની સંઘવીની હાકલ। કોઈ તોડ કરવા આવે તો અડધી રાત્રે ફોન કરવાની સંઘવીએ આપી છે છૂટ। કથિત પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે ન ડરવા સંઘવીએ અપીલ કરી છે। સીઆઈઆઈના સુરતના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ વેપારીઓને સુરક્ષાનું વચન આપ્યું છે। નકલી પોતે પત્રકાર હોવાનું અને આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું કહી અને લોકો પાસેથી રૂપિયા પડાવે છે। આવા તત્વોથી ન ડરવાની, અડધી રાત્રે પણ ફોન કરીને જાણ કરવાની હર્ષ સંઘવીએ કરી છે વાત। તો હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી જેઓએ કહ્યું છે કે કોઈ એવા લોકોથી ડરવાની જરૂર નથી કે જેઓ તોડપાણી કરતા હોય। તોડપાણી કરનારાઓની સામે ન ઝૂકવાની પણ સંઘવીએ કરી છે હાકલ। કથિત પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે ન ડરવાની અપીલ કરવામાં આવી છે। સીઆઈઆઈના સુરતના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ વેપારીઓને સુરક્ષાનું વચન આપ્યું છે। તો કલાકમાં તમે લોકોનો જે સ્વભાવ છે ને સુરતનો આપણો કે ભાઈ આપણે બતાવીને આપણે ક્યાં એ સ્વભાવમાં પહેલી વાર તમે લોકો બહાર રહેવા એટલા માટે તમારો બે હાથ હું તો ગૃહમંત્રી મને 4 વાર કહું છું કે તમને કોઈ ડરાવે, ધમકાવે, ચીટિંગ કરે કે તમારી પાસેથી દેશી શબ્દમાં કોઈ તોડ પાડવા આવે ને મને અડધી રાત્રે ફોન કરજો। અમે તમારા સહયોગી છે, અમે તમારી જોડે ઉભા રહેશો અને કોઈ બી પ્રકારના લોકોનો આ પ્રકારે ત્રાસ તમારી ઉપર ગુજારવા નહીં દે। સુરત પોલીસે શું અદભુત કામ કર્યું। આ પ્રકારના ફ્રોડોને આપણા શહેરમાં, આપણા રાજ્યમાં આપણે ઘૂસવા નથી લેવા અને આ દાખલો સુરતે જે ઉભો કર્યો છે એ આખા ગુજરાતના ભવિષ્યની અંદર ખૂબ જ મદદગાર બનવાનું। એટલે કોઈ વ્યક્તિ અરજી કરશે, તમારું કંઈ બગડી જશે ને તમે સીધું બધું બંધ થઈ જશે એવી ડર રાખવાની જરૂર નથી। અને હું તમારો રક્ષક અહીંયા ઉભો છું, તમે શું કરવા ચિંતા કરો છો?